નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર. ભરૂચ શહેરમાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બેઠક યોજાઈ. ભરૂચ શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી શાંતિ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો અને એ ડિવિઝનના પીઆઈ ડેનિશ ક્રિશ્ચિયન, બી ડિવિઝન પીઆઈ મયુર રાઠોડ અને સી ડિવિઝન પીઆઈ એનઆર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ઈદ અને હિન્દુ સમાજના રામનવમી જેવા આગામી તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ બંને સમાજ વચ્ચે ભાઈચારા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન ડીવાયએસપી સી.કે. પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધતા તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. આ પ્રકારની અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જણાવ્યું. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ પ્રત્યે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી. ડીવાયએસપી પટેલે વધુમાં જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે. તેમણે બંને સમાજના આગેવાનોને પરસ્પર સહકાર આપીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. બેઠકમાં હાજર શાંતિ સમિતિના સભ્યોએ પોલીસ વિભાગને પૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે શહેરમાં શાંતિ, એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ.